वो स्त्री है, वो कुछ भी कर सकती है. આ વાક્ય તમે કટાક્ષમાં અનેક વખત સાંભળ્યું હશે અથવા તો વાપર્યું હશે, પરંતુ શું તમે ક્યારે મહિલાના જીવન વિશે વિચાર્યું છે ખરું? કેટલી કઠિન પરિસ્થિતિમાંથી તમને પસાર થવું પડે છે તે અંગે વિચાર્યું છે ખરું? જન્મતાની સાથે જ અનેક બાળકીઓને તેમના માતા પિતા ત્યજી દે છે. તે બાળકીનો શું દોષ હોય છે તે અંગે વિચાર્યું છે ખરું? જ્યારે કોઈ છોકરો છોકરીને ખરાબ નજરેથી જોવે છે ત્યારે તે છોકરી માટે કેટલું ઓકવર્ડ સિચ્યુએશન હોતી હશે તે વિચાર્યું છે ખરું? જ્યારે દોષ દેવાની વાત આવે, કોઈ ખરાબ સિચ્યુએશન થઈ હોય, દોષ દેવાની વાત આવે, ત્યારે સમાજ સૌથી પહેલા જો આંગળી ઉઠાવતી હોય છે ને તો તે છોકરી પર ઉઠાવતી હોય છે. ત્યારે છોકરીની મનોદશા કેવી હોતી હશે તે અંગે વિચાર્યું છે ખરું? જ્યારે પિતાના ઘરેથી પતિના ઘરે જાય ત્યારે પણ તેને સાંભળવું પડે છે કે તું પારકા ઘરેથી આવી છે, અને પિતાના ઘરે પણ પિતા કહે છે કે તું પારકા ઘરે જવાની છે. બીજાને ખુશ રાખવામાં મહિલા પોતાનું અસ્તિત્વ ગુમાવી દેતી હોય છે. પોતાને શું પસંદ છે તેની પણ તે જાણ નથી થવા દેતી, તે પણ તે ભૂલી જાય છે. પરંતુ તો પણ અનેક એવી મહિલાઓ છે જેમણે પોતાનું નામ રોશન કર્યું છે. સર્વે મહિલાઓને ઇન્ટરનેશનલ વુમન્સ ડેની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ.